ચિહર તમે પગ ફેરો કર્યો માં બે ગોમ ચિહર તમે અધવારું કર્યું બનાસ કોઠો ધરણીધર મૂળ મુળેશ્વર માધેવન ચિહર તારી વગણ થડીને ખમા મારી મરતોલી મેઠી વખડીને કણજીવો નિશોન રાખનારી માઈથી ચિહર તમે હોમો ને હોમો હેડ્યો પલિયડના મકોણાના નિહળે ઉતર્યો મકોણાની પેઢીનો ઉજળો નો મોરા શોખમાં તને તમે પલિયડ જેવું ગોમ ગવરાયું મારી નારાયણ મેહુર નો નોમો રાખનારી Welcome to Mahashivratri, a night full of music. ટેબલી વાહો કરનારી ચહેર વળજે પાવડિયો ભાઈ નાતની જે સવાની જે 18 આલમની જે એવું આ ફૂલોના ભગવાન જે બોલે હ ઓના કુળના દીવાના રામ જે બોલે હ ગોગાના ભગવાન જે બોલે હ મારા ચિહરના ભગવાન જે બોલે હ હારું કરવાથી હારું થાય ખટોણાની વાળા વસ્તીમાં મજા ગોમ ગોધરા સંજય લાલા મજા ઓના ભોણા પિયાલા મજા ખટોણાના ઉમર મજા મારા દેવાના દીવાના પારા મજા મારી નાત ગંગાની જે ભાઈ વેરાગ ના હોય તો રાગય ના આવે અને ભુવામાં વેરાગ ના હોય તો માતાય ના આવે એટલે આ વેપાર બધો વેરાગ નો હ વેરાગ અલગ અલગ પ્રકારના હોય દેવનો વેરાગ એક વાર ચડ અને પછી ઉતર ના એના દેવનો ભુવાનો રાગ કહેવાય કલાકારો જો કદાચ ઓયથી નાભીથી વેરાગ ઉત્પન્ન કરો અને ગાય તો એમાં સુર આવે લાલા સંજય રાજુ મેલા રમેશ સભાના રબારીઓ બોલીને જતા રહીએ બના ના તો ધૂણવા જમ કરીને આપું યાર
એટલે નેનાવાના રબારીઓ આ ભુવાજી આ પક્ષા આદમી હતા, મોતિયાળે હતા. જે દાડો મેં મુહૂર્ત કાઢ્યું એ દાડ મેં 3 વાતો કરી હતી ભુવાજી. એ દાડ મેં એવું કીધું હતું કે ભાઈ જેટલો ખર્ચો થાય એટલો લખી રાખવાનો. કેમ? હું ભીખાની માતા બોલું એ ના બને તો એ ખર્ચો મારે હાલવાનો. એટલે મેં એ દાડ એવું કીધું હતું કે તમે નૂતરું હાલો, આમંત્રણ આપો, પત્રિકા આપો, 1000 સાધુ સંત આવે વિધાઉટ આમંત્રણ. એટલે ખટોણો બોલો 100 બાવા આયા ના આવ્યા હોય તો ખર્ચો મારે હાલવાનો હ. કારણ કે એ દાડ હું જાહેરમાં બોલી જી હું કે વગર બોલાય 100 સાધુ આવું અને તારા ગોગાને જો કદાચ બરાબર ભાવ કરી અને જગાડું ના તો મારું નામ ચેહર નહીં. કેવો ચહેર તારા નોમમાં આગળ છે ને પાછળ હરાવે છે એટલે ચિતાન હર એટલે માધે એ જો ચિતાન માધેવ ભેળો થાય તો જોગી ભોગી ઉતર ચહેર આવો સાધુ ના આવ્યા હોય તો ખર્ચો હાલવો પડે ને યાર. અને મારો તો નિયમ હ બોલ્યા પછી બીજું બોલું તો હું ચેહર ના કહેવું, તો હું વસા ભગતનો ગોગો ના કહેવું. મારા ગોગાના ચેહરના મેરડીના રોમ એ દાડ કીધું તું ભુવાજી કે આ ગોગો એવું કહેતો હોય કે આ મુહૂર્ત મારે બરાબર હ. માણસોને ગમે ના ગમે 2 નંબરની વાત હ. મને ગોગાને ગમ્યું હોય, મને ચેહરને ગમ્યું હોય તો ભાઈ સપનો તો આવું યાર. પણ ગોગો મહારાજ રૂબરૂ આવો જોવો અને રૂબરૂ આવે તો જ આ પ્રોગ્રામ કરવાનો. ને કે ભુવા તો ધોળો યાર ખભા ઉલાડે વેરો ખમા નાખી યાર. તો જે ઘેર અમારી પથારી હતી, જે ઘેર અમને ઊંઘાડ્યા હતા, ભીખા ભુવાએ તમને પૂછ્યું નહીં ને યાર, એ ઘેર હું ગોગો આવ્યો તો. ના હોય તો નાખજો યાર. હે કે સપનો અવધિમાં મને રસ નહીં યાર. 1000 2000 માં મને રસ નહીં. આપવું તો માપવું નહીં, માપવું તો આપવું નહીં. આ મારી સિસ્ટમ હ. વસ્તી ભાડીને બહુ જ એમ કે લે લે આટલા બધા હું આલીશું હું લાવી મરી જાય યાર. હું લેવા બહુ થયો તો અરે રે કરે ની હું માતા જ નહીં યાર. મન મૂકો, પૈસા મૂકવાની જરૂર નહીં. આ ટ્રેક્ટરની ટોલી હા એ ગોગો મહારાજ રૂબરૂ આવે તો બુવાજી અવસર કરવાનું ખટવાણું, નકર નહીં કરવાનું યાર. બુવા તો ધૂણો યાર, ભીખા જેવા જેટલાય બજારમાં હે. પણ રમેશ આપણે હિસાબ કરવાનો થાય ને પૈસા હાલવાના થઈ તો હિસાબની ખબર હોવી જોવે ને યાર. હા પાયો હા તો તમે કીધું ભાઈ એની એ આવો ને તો બુવાય ના થઈ જાય. અને એ વખત એવું કહેતા એ હું ગોગો આવે પણ આવા દે કઈ ના ઉપર એટલે એ આખો વાઘ મરેલો પડ્યો હોય ને તો ઉપર જવાની તાકાત. કેવો ભે
તરના નાગને દૂધ પાયો હાચો મણી ધરાવ તો લાકડી લઈને ચેડી થઈ જાય. પણ ગોગા ગોગાજીના મનમાં તારા નોમના મેહુલાના છે. એ વિજય ભુવાઈના નોમના 1000 ગૌ અને સોડા વગાડ્યા ખમા. એ દાળ મેં એવું કીધું હતું ઓલ ઓવર ઇન્ડિયાના ભુવા બોલાવો શૂટ. મારે ભીખા ભુવાને ચોય મોટું થવાનું નહીં, તમારા દેવને મોટું કરો. એટલે તમારી કુવાસીઓ બોલાવજો, સાધુ સંતો બોલાવજો, ભુવાજીઓ બોલાવજો. હવે આ બધા પૈસા તો જોવો ને યાર, આ બધી દુનિયા એમ કે પૈસા શું કરવાના, પૈસા વગર તો ફૂલાઈ ના આવે યાર. અને માળીને ખબર કે માતાને જ ચડાવવા લઈ જાય, તોય પેલા બિલ હાલે પછી ફૂલ હાલે. આ તો અમુક લોકો એવું કહેતા કે પૈસો તો હાથનો મેલ હ, પેલા મેલ તારે ના જરૂર તમારે જરૂર હોય યાર. મેલ હોવાના તો માહોલ ના બને ને મેલ ના બને યાર. રોઈ રોઈને જિંદગી જતી રહે વેવા. ઓયથી રમેશ આપણે હેડ્યા ધોણી અને ઈશોનીઓ કઈ, એટલે આ ભાઈ કે મારા ઘેર હેડો. હવે યાર બેસો બોલે, બેસો જવાબ આલે, હાલી કે ના હાલી. કીધું યાર ભીખા ભુવાન ભેંસ ગમી હે તો લેવી હે, પણ ભેંસ એમ કે ઓવો મારે આવવું હો તો જ લેવાની. એટલે બધા ટેન્શનમાં એક ભેંસ બોલે જશે ને, પણ બધો ગોડી મારતા હોય યાર. હા ભાઈ હે ને, ના બોલી ભેંસ કે તું 3 વાર મોઢું હલાઈને એમ કે હા 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 તો ભેંસ લેવાની, મફત નહીં લેવાની, પૈસા આલી લીધી ભાઈ. અને બાકી નહીં, કારણ કે અમારા ભુવાની યાર એટલી બધી મઠાવટી હલકી થઈ ગઈ હે ને કે વાત જ જવા દે. અમે ભુવા કોકના જોડે કોઈક માગીએ ને એટલે પહેલા તો એના મગજમાં એવા વિચારો આવું, પૈસા હાલશે કે નહીં હાલે, કોના જોડે ઉઘરાણી જવાય નહીં, મગાય નહીં, શું કરીશું. એટલે એ હું નહીં યાર. અને બધા રાફડા હુના ના હોય યાર. ચોકતો મણિધર બેઠો હોય, રાશિ એક હોય, એનો મતલબ એવો નહીં કે રાશિ વાળા બધા હારા જ હોય. 3ની રાશિ એક, રામ, રાવણ અને રબારી. આ 3ની રાશિ એક. રાવણ એકલો જ જુદો પડ્યો, મરી ગયો, અને રબારી ને રોમ એક થઈ ગયા. અયોધ્યામાં તો હવે બેહારા યાર. આ સમાજ તો આદિ અનાદિ કાળથી કે રામ રામ. બીજી બધી સમાજ એવું કે ભાઈ અમે હિન્દુ. આ મારો એક જ સમાજ એવો એમ જ કે અમે રબારી. હિન્દુ કે મુસલમાન કોઈ વાત જ નહીં, અમે રબારી. તો રબારી આખી દુનિયા એમ કે ગોડા હોય યાર. તો રબારી ગોડા હોય તો રબારી માતા તો ડાઈ હોય યાર. હું એ ગોડી હોઉં તો ગોડો સંગ કર્યો હોય ને, ના કે હું એ શું લેવા કરું. તો આ દુનિયા એવું કે અંગ્રેજો આયા પછી બજારમાં ઇંગ્લિશ આવ્યું ના યાર. રબારી તો પહેલા જ ઇંગ્લિશ બોલે, હું સાબિત કરી આલું. તમે કેટલું ભણ્યા બુવાજી? નહીં ભણ્યા. આ ઇંગ્લિશમાં વાત કરે યાર. હમણાં કહેતા હતા રેડી કરો રેડી, તો રેડી ગુજરાતી શબ્દ
વગડે ગાયો ભેંસો ચરાવવા માટે જાય જાનવર ભડક એ દાડે આ ડોહા એમ કહેતા વન વન થઈ ગઈ તો વન વન ગુજરાતી હોય યાર વન વન મિનિટ એક એક એ દાડા ઇંગ્લિશ બોલો યાર પણ નોંધ ના રાખી એક જ વેમમાં રહી ગયા સબ ભૂમિ ગોપાલ કી તો દસ્તાવેજ જ ના કર્યા અને રેલ્લો હાટે જમીન આવતા હતા પણ આ ડોહોને હોડી ચડાવો રેલ્લા ના હાલ્યા નકા રેલ્લો ની દશા ના હોત નિહાળ ઓની માં કોણ ઓનો બાપ કોણ આ રેલ્લો હલાય હાલ્યા હોત તો આ રેલ્લો ની દશા ના હોત નિહાળ હે પણ ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયા છોડી દો યાર ઓલ ઓવર વર્લ્ડ ઓને રબારી સમાજની નોંધ લેવી પડી ગોંડા કે દુનિયા આપણો છે પણ આપણો ગોંડા કેવા હી અલગ છીએ એ રે આપણો ગોંડા કહીને આપણે આખી જગતનો ગોંડા કહીએ તો ઓલ ઓવર વર્લ્ડને નોંધ લેવી પડી શની સારો અધિકારી હોય સારા નેતાજી હોય એને લાલ લોટાવાળી ગાડી મળો લાલ બત્તી તો યાર આ સમાજ તો વર્ષોથી લાલ બત્તી લઈને ભરે યાર ઓની નકલ ગવર્મેન્ટને કરવી પડી આ તો પહેલાથી જ ખતરોના ખેલાડી બજાર તો હવા આવ્યું હોય યાર હે તો લાલ કલર નો મતલબ છે ડેન્જર આ તો કાયમથી આ રહે યાર એક ભાઈ કે બુવાજી રબારીના ઘેર માતાઓ કેમ પાવરફુલ રબારી 600 મહિને નાચતા નતા કીધું યાર બીજા ભુવાને પૂછ્યું તો કદાચ જવાબ ના આપો પણ આઈ એમ કમ્પ્લીટ મેન I am graduate man, third year bachelor of art, but no chance. Government of Gujarat only for selection chair mother. I am happy. આખી દુનિયા નોખી લેપી હું કીધું હાની વાત એટલે 600 મહિને કે રબારી નાતા નહીં રબારીના ઘેર માતાઓ કેમ પાવરફુલ મેં કીધું ખોટું ના લગાડ દઉં કે 6 મહિને અમે નાતા નહીં આવું કીધું અમને ખોટું નહીં લાગ્યું તો હું કહું એ તારે ખોટું નહીં લગાડવાનું કે ઓકે રબારીના દીકરાનું જે દાડો જન્મ થાય એ દાડાથી ગાયના પગમાંથી જે રજકણું ઉડહ એમાં નાય ગાયના ઝરણમાં નાય ગાયના સોણમાં નાય છે આ ગંગા જમના શહેરથી આ બધું પછી આવ્યું યાર અને આ તો પહેલાથી આમાં નાય અને જે દાડ તારા ઘેર કોક મરી જાય ને એ દાડ તારે રબારીના ઘેર જવું પડશે ભલે માતાઓ તારા ઘેર ગમે તેટલી હોય ચોખ્ખો કરવા માટે ગાયનું સોણ અને ગાયનું ઝરણ લેવા માટે રબારીના ઘેર જ જવું પડે યાર એટલે રબારીના ઘેર માતાઓ પાવરફુલ અને 3 જણા અત્યારે બજારમાં લાઈવ ચાલે કૃષ્ણ ભગવાન એમના જોડે શું ગાય મહાદેવજી એમના જોડે શું પોઠિયો મોટો ગાય અને ત્રીજો નંબર મારો રબારી યાર એના જોડે ગાય આ 3 બજારમાં અત્યારે વનવે અને એ દાળ મહાદેવજીને એવું કીધું તું કે તમારા અમારી આખી દુનિયા ગાય બીજું આપણે લોબુ કેવું નહીં લાઈવ ચાલે પાછું આ તો ડખાવ પડે કાલે હે કે અમારા વિશે તમે આવું બોલ્યા ને અમારા વિશે આવું બોલ્યા અમારા કોઈના વિશે કશું બોલવું
નહીં ને અમે બોલવા માગતા નહીં યાર. રબારી સમાજ જેવો દુનિયામાં ઉજળો સમાજ કોઈ નહીં, બધા સમાજ હારા જ છે, કોઈ ખરાબ છે એવું કહેતા નહીં યાર. કરોડો રૂપિયા દેવના નોમે રબારી વાપરીનો કોઈ હિસાબ ના હોય. એટલે મેલા આપણે એવું કીધું હતું કે સાધુ ના આવે, ગોગો ના આવે, અને અવસર કરો તો જેટલો ખર્ચો થાય તો મારા હાલવાનો. હવે ખબર એવું હોવી જોઈએ ને યાર કેટલો ખર્ચો થયો એ, ને કે હિસાબનો કરવાનું. એટલે ખટવાણાને પૂછો, એટલે બધા ભાઈ ભેગા થઈને 7 લાખ રૂપિયા ભેગા કર્યા. A night full of music, dance, meditation. 3 લાખ રૂપિયા અડધા ભાગ વાળા રાજી ખુશીથી આલ્યા, અને લાખ અત્યારે હાલ જોયા. એટલે મારા ચેહરના ચોપડે ટોટલ 14 લાખ આયા. એટલે જો રિઝલ્ટ ના હોય તો મેલા 14 લાખ હાલીને ઘેર જવું હોય સંજય. એવું કળજુગની કાળી નાગણી હોય યાર. મારો નિયમ એક જ છે, જો બોલે છો નિહાલ સસરિયા કાલ. આ કનું હો સરદારજીનું હોય યાર. કારણ આજે ચોટી દાઢી ને મૂછ અરબોપતિ હોય તો ના કાઢે યાર. એ વચન હે ને એટલે એમને યાદ કરું, કારણ કે એમની પકડ મજબૂત હ. તો જે દાડ અને એના વાળા રબારી મારા જોડે આયા એટલે દીકરીની 2 ઓખે જતી રહી. ત્યાં ઓપરેશન થઈ ગયા હતા ભાઈ. ડોક્ટર એવું કહેતા આજીવન ના દેખાય. એ દાડ ઓવારસદ મંદિરમાં હું ગાદી પર એવું બોલી હતી ભાઈ કે ગામ જોયું નહીં, પણ ગામમાં ઉતર્યો એટલે પેલા મહાદેવજીને મળે. એટલે મહાદેવજીનો મઢ અને મહાદેવજીને મળી રબારીઓના નેહળામાં આવે. એટલે વખાડાનું ઝાડ હ, અને વખાડાના ઝાડની આગળ ગોગો મહારાજ બેઠ્યો હ. આ ગોગો મહારાજ આમ ગમનપરાનો, પણ તારા ઘેર ગમનપરાથી નહીં આવ્યો યાર. એવું એ દાડે મેં કીધું હતું. ભટાવળ કજું એ દાડ મેં નામ દીધું હતું. અને ભટામણના રબારીના ઘેરથી તારા ખટોણાના ઘેર આવ્યો હોય તો 11 દાડોની બાધા, 11 દાડો દીકરીની હેચર કીરી હેડે એવું જુઓ તો પછી હું કહું એ કરવાનું. બહુ લોબા ઇતિહાસ નહીં ગાવા, કારણ કે આબરૂ કાઢાઈને માતા ના કહેવાય. જે તમારા ગુના હતા બુવાજી એ દાડ ગઈ નોખ્યા હતા. ના કરવાના કામ તમે કર્યા હતા એ બધું અમે ગઈ નોખ્યું હતું. પણ આજે તમારી ઓછી થાય તો મારી ઓછી થાય. એટલે રોજ રોજ ગોણો ના ગવાય. બુવાજીના મનમાં કશું નહીં યાર, કારણ કે ભીખાભાઈ બુવાજીનું જીવન પારદર્શક. હું ભણવાવાળું મને આવડતું નહીં, હું કંઈક શું એવું કદી વિચાર્યું જ નહીં. અમે તો ચિહરના નોકર છીએ, ગોગાના નોકર છીએ, અમને નોકરી મળી છે યાર. એટલે અમારો ઓઢ ન કે કોઈ બાપો ધણી ના થાય યાર. સાયકલો આપણાથી ખેંચો જ નહીં, વારા આપણાથી ભરો જ નહીં, અને નોકરી આપણાથી થો જ નહીં સંજય. હે અને આવો એવું કોઈ કહો જ નહીં. એક દાડો મૂળમાં આવી ગયા બાપુ. સંજયને કીધું અમાય આ રાતના ઉજાગરા કરે, દાડો નોકરી કરે, જીવવાનું હોય મરી જવાનું હોય યાર. કે ચમ ચેહરમાં એવું કહો કે નોકરી નહીં કરવાની, કાલ રાજુનો મિલ દે. એ દાડ માહોલ નહોતો યાર. એટલે સંજય ટેન્શનમાં આવ્યો કે જોડે બુવાજી આપણું કરનાર છે.
કે બુવાજી કરવા દો ને નોકરી. કીધું ના. કેટલો પગાર હતો ભાઈ? 16,000 નોકરીનો પગાર છે, આપણે નહીં કરવી. તારા 16,000 રૂપિયા દર મહિને ભીખા બુવા જોડે લઈ લેવાના. અને આજથી ઓલ ઓવર ગુજરાત સંજય નોગો આવો 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 એવું ના બોલાવું તો મારું નામ છે. તો એ વોલ્ટ મેં ચહેરે બનાવ્યો અને નોકરી છોડાવી. અને એ દાડીને કીધું તું કે 1,000 2,000 શું લેવાના યાર, લાખોની વાતો કરો યાર. કારણ કે તમે વાઘના જોડી બેઠા હોય યાર. ફેર એક દાડો પાછો આ આવ્યો લાલો વરવાબાનો તારા કે ચહેરમાં જમવા બેઠેલા બુવાજી વર્ષ રવિવારે ગાયો લાવી. કીધું કલાકાર છે ને ગાયો લાવી કે કોઈ બોલાવતું જ નહીં. એટલે કાલથી ગાયો લાવી દેવી, તમે આશીર્વાદ આપો, ગાયોમાં મજા આવે એવું. કીધું યાર એ કોમ મારું ચહેરનું નહીં યાર. કોમ કરીને ખાલી લાલા ઇધર પોડું પકડીને કીધું તું કદાચથી તારા સુરમાં હું ચહેર ઉભી રહી. અને ગુજરાત રાજ્ય એમ ના કે લાલા આય લાલા આય લાલા આય. કોઈના નોમમાં પાવર છે. 4 વર્ષના થઈ તો એ લાલો, આ મોટા ના થઈ. જ્યાં બોલાવતા કે લાલા, વજનમાં કોઈ મોટા ના થઈ, ઉંમરમાં મોટા ના થઈ. હા તો લાલા એ દાડે એવું કીધું, દીકરા જાઓ એક દાડો નવરાશ નહીં મળો તો નવરાશ નહીં. પણ એ દાડો 2 શરતો મેં કરી લાલાના સંજયને બેને કે ભીખાભાઈ બુવાજી કે ભાઈ આવો ને મારે કામ. અને કોઈ ગરીબનું ઘર હોય અને એના માતા હોમાં ભાવ હોય, એના જોડે પૈસા ના હોય તો એના ઘેર જાતરમાં મફત ગાવા આવવાનું મારા ઘર. તમારે મફત ગાવાનું, મારે મફત દોડવાનું. એને એમ ખબર પડવી જો કાં તો પૈસાવાળા ના કરી શકે. એ દર મારે જરૂર તમારી પડશે. એ દર દીકરો તમે તૈયાર જ, તમારે પહેલે તૈયાર ના રહો તો મારું નામ માતા ના કહેવાય. હા આજે એમના લાખે ઓછા એ માગું એટલા પબ્લિક હાલવા તૈયાર છે. પણ એમની મર્યાદા નહીં છોડી, ખાનદાની નહીં છોડી. અને હું ચહેર કોઈ દાડો એમનો હાથ નહીં છોડું. લે ભુવાજી આ ખટોણાના ઘેર મજા બની ગઈ. પણ ખટોણા ખોનગી રોયા મેં જોઈ લીધું. 4 વખત રોયા લ્યા. ભીખા ભુવા તો કીધું નહીં તમે, કીધું જ કહેજો યાર. પણ 4 વખત રોયા. પેલા ભેગા થયા એટલે 20 લાખ રૂપિયાની શરત મૂકી. ખબર નહીં હો, કારણ કે મારા હાલવાના હતા યાર, આ રિઝલ્ટ ના મળતો એટલે મારે તો ધ્યાન રાખવું પડે, બીજા ના એ રાખવું. પણ આપણે તો એ શરત હતી એટલે 20 લાખની વાત આવી એટલે એક ભાઈ એવું બોલે કે 20 લાખ તો આપવાના, એટલો તો આવક નહીં, ધંધોય નહીં. એટલે માપનું કરો. એ દાડ બાજીને વેરાઈ લે. ફરી અઠવાડિયા પછી ભેગા થયા એટલે 2 લાખ નક્કી કર્યા કે ઘર દીઠ 2 કરો. એમાં એક ભાઈ રિહેન છત્રાલ થતો થયો. મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પા મારું. ત્રીજી વખત ભેગા થયા કે જો ભાઈ હવે લેવનો અવસર કરીએ અને ઝઘડા કરીને કરીએ સારું લાગે નહીં.
એટલે આપણા બધા ભાઈ ભેગા થઈને 8 લાખ રૂપિયા કરો, બીજા તો ખીલાવશું નહીં. પોકી વળા તો ગોગો મહારાજ જોણો, શહેરમાં જોણો. એટલે અમને 2,80,000 રૂપિયા ગાય કુવાસીના નોમે કાઢી નાખ્યા. ઓકળો ખોટો નાખે છે યાર, કારણ કે મૂઢો ઊંઘીને ધૂણવાની સિસ્ટમ મારી નહીં. એક જ નિશાન બાકી મેં રાખ્યું હો કે છેલ્લો મારો બુવો મરી ગયો ભાઈ, મારો ભગત જતો રહ્યો. વળીને હું ગોગો કોઈના જોડે ધૂણવા આવ્યો નહીં. વેળા થા, સમય થા એટલે મને ગમશે એના ખોડીએ લાય. કારણ જે મારો ભૂવો હોય ને એ ગોડો હોય ને એ મને બહુ ગમે. કારણ કે ડાયા તો નવરા જ ના રવા દે, એક કોમ પતે બીજું તૈયાર હોય. અને ગોડાનું કોમ હોય આટલું કરી દે બાપા બસ આપણો આનંદ. તો આ કોરોના જેવી મહામારી આવીને જતી રહી ભાઈ. ઓલ ઓવર ઇન્ડિયા સરકારે કોઈ ગોડાને માસ્કનો દંડ આપ્યો હોય મને બતાવો, એને રસી આલી હોય મને બતાવો. અને ગોડાને કોરોના થયો હોય તો એ મને બતાવો. આ દુઃખ અને વેમ બીવાઈ ન જ આવે યાર. એટલે મારો આ ડાયલોગ ગબ્બરસિંહ કે ગયા જો ડર ગયા વો મર ગયા. એટલે એમાં સમાજ હોય તોય, દુનિયાદારી હોય તોય, અને દેવગતિ હોય તોય ગભરાઈયા તો જ્યાં પણ નમો. અને એમ કહી દો કે હારા કે ખોટા તારા છીએ, મારે તોય તું, જીવાડું તોય તું. તો દેવ કોઈને મારે નહીં. અને તંત્ર મંત્ર વિદ્યા આ કશું ના કરે યાર. ये लाइफ what a ride. આ કશું ના કરે યાર. બહુ જોર કરો કદાચ તમને થોડી તકલીફો આલે, પણ ઉદ્ધાર તો માતા જ કરે. તમારું કર્મ કરે અને તમારી પુણ્ય કરે. એટલે મારો સિદ્ધાંત એક જ છે. મેં દર એવું કીધું હતું કે ભુવન કદાચ પહેરવણી ઓછી આલો તો ચાલશે, પણ પબ્લિકને ખવડાવજો સારું. 1000 બોલાવતા 2000 માણસ બોલાવજો, અને પબ્લિક જમશે એ મને ગમશે. એટલે આ બેઠેલી મેદનીમાં કોણ કેવું છે ને કોણ શું છે એ ચેક કરવાનું કોઈના બાપની તાકાત નહીં. આમાં બેઠેલા ઘણા વ્યક્તિ એવાય પણ છે કે જે ભુવાજી કરતા માતાજી કરતા આગળ હોય, પણ પડદા પાછળ હોય. આમાં રામે બેઠા હે, આમાં રાવણ હોય પાછા. એટલે બધા હરખા ના હોય, પણ સલાહકાર હારો મળે તો તમારું બગડેલું એ સુધરી જાય. અને જો સલાહકાર ડફોળ મળે તો તમારો અવસર પાણીના રેલા જાય. અમે એક ગામમાં ગયા હતા ઈડર બાજુ. રબારીઓના ઘેર જઈને ઉભા રહ્યા. એટલે રબારીઓએ આવીને સીધી પોક મેલી. કીધું કેમ રોવો હે યાર? અમે તો હાલ આવ્યા છીએ. કે બુવાજી મારી માતા રિહાઈ ગઈ. હજુ હાલ આયા રિહાઈ જાણજી અને મને જાણજી તો આ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય યાર, તો માતા રિહાઈ જો શું લે ખર્ચો કરવો પડે? બધું મેળ લ્યો આખી. બહુ થયું કે બુવાજી અમારે આ જે પબ્લિક આવી છે ને એમને ખીર બનાવીને પાવાની હતી અને દૂધ બગડી ગયું. એટલે ગામડામાં દૂધ મળે નહીં. કીધું યાર રોય નહીં, તારી માતા હાલ જ મારા જોડે આવી ગઈ.
એ મને એવું કહી છે કે મારો ગોડો હ ખોટું રોવો હે યાર. ખીર તો આખી દુનિયા પાય હ, આપણે ખીર નહીં પાવાની, લચ્છી પાવાની હે યાર. એટલે બગડી ગયું એમાં ખોટ નોખીને હરાઈને જવા દે યાર, લચ્છી થઈ જાય યાર. અને સલાહકાર જો એવો મળી જાય ને તો ઉકેડ ને ખાવ. એટલે તમારા આરા પ્રસંગમાં સલાહકાર કોઈ ખોટો મળ્યો હો એમાં ડખો પડ્યો હો, બીજું જાજુ નહીં કેવું. ગેરમાર્ગે ખોટા દોરવામાં આવ્યા છે. ગમનપરાનો ગોગો મારો રબારી સમાજનું અણમોલ રતન હ. કાહવા અણમોલ રતન હ. ઉમેદપરુ અણમોલ રતન હ. ઉનાવા કિંગ ઓફ ગુજરાત હ. આ બધા સમાજના રતન હે યાર. નાની નાની વાતમાં મગજ ડાયવર્ટ આ ના કર, પણ તમે તમારી ગાદી, તમારા ગાદીપતિની મર્યાદા ચૂકી ગયા ખટવાણો. આ કોઈ નહીં કે હું કઈ, કારણ કે મારે ઝેર જેવું દોહે. અરે તમારી ગુરુ ગાદી ને જ્યાંથી તમારો ગોગો આવ્યો હ એ તમારો ખટવાણો ભાવ મને ના દેખવાને લ્યા. એટલે ગોગાએ તો દોઢ નહીં આલ્યો, એટલે ગોગો હિમરી હે ને ઉભો રહ્યો કે તમારે ના પડ્યું મારે જો પડી હે યાર. હે તો જેટલી તમારો જે ગરજ હ એટલી નહીં હે ને, વસ્તી તો તમે એની છો ને. તો એટલી એટલી મર્યાદા ઈ ઓની હ ગોગાની. હા મૂળ તો આનો આ જ છે, પણ મારું નામ ભીખાભાઈ છે, મારા બાપનું નામ નારણભાઈ છે, અને એમના બાપનું નામ મેહુરભાઈ છે. હવે ડાયરેક્ટ મેહુરભાઈનું નામ લગાવીએ તો મેળ આવે યાર? ભીખાભાઈ નારાયણભાઈ જ લાગે, ભીખાભાઈ મેહુરભાઈ ના લાગે. એટલે થોડી મિસ્ટેક તમારી થઈ છે. એટલે માણા રિહાય ને તો ચાલે યાર, દેવ રિહાય ના ચાલે. આ કરોડો રૂપિયા તમે ખટવાણા વાપરો હો અને ભૂવો રિહોણ એટલે હું ગોગો રિહોણ યાર. આ બધા હે કને દેવ જોયા હે. અમોન ઝેર ચડ્યું એટલે માતાઓને ચડ્યું, અમને ચડ્યું એટલે ગોગાને ચડ્યું, અમને ચડ્યું એટલે દીપોને ચડ્યું. હા એટલે આવા બે ચાર માણસોને કાલ સવારે થાક લાગે તો લગાડજો, જોર આવે તો આબા દેજો. બે હાથે કગરીને એવું કહેજો કે બુવાજી અમારે તમારી જરૂર છે. એક વાર નહીં 1000 વખત તમે અમારા બાપ છો, અને બાપ ઘેર બેહી રહે અને અવસર કરીએ તો અવસરમાં મજા ના આવે. આ બાપ જ છે ગોગો, પણ ભીખા નારાયણ નારાયણ મેહુર હ. એટલે તમારે પેલા આ હ, પછી અમારો ગોગો એનાથી હવાયો છે, એ એથી આવીને જ બેઠો હો. ગમન પર આ બોલાયું એટલે તમારો આ ગોગો રાજી થઈ જાય વેમત કાઢી નાખજો યાર. બેંકમાં નોકરી કરતા હોય તો પગાર બેંક જ આલે, લાગે ઓલ ઓવર ઇન્ડિયા, પણ બેંકમાં નોકરી કરતા હોય બેંક જ પગાર આલે ને, પોસ્ટમાં નોકરી કરતા હોય તો પોસ્ટ જ આલે, અને સ્કૂલમાં નોકરી કરતા હોય તો નિહાળ જ આલે. એ જે શાખામાં નોકરી કરતા હોય ને એ જ પગાર આલે. એલા હેડ માસ્ટર હ અને પેલા માસ્ટર હ. એ ડિગ્રી ઊંચી હ પણ મજૂરી પેલાની હ. દેવની ગતિની વાત હ. અરે લાલા કાલ આ તો દુનિયા હૈ યાર, રબારી સમાજ હ. આવા ડોહા કાલ વાતો કર
કે માતાઓ તો બઈ બહુ ધૂણી, પણ સાચી વાત તો કોઈને કરી જ ના. આના વાતો કરતા હતા હું સાંભળી ગયો, એટલે હું કહું લે હું ભિખારી કળિયુગની કાળી નાગણી આલ્યા. એ આવો આવો ને. Get makeup products at up to 35% off. મારી પલિયડ ના મકોણાની મારી નારણ મેહુરની મારી ભીખા વાઘની ઓ ચહેર આવો ને. કાલ નિમિત્તા ગોગા ન મળે, નિમિત્ત મને ચહેર ન મળે, કારણ કે આજ તો તમે અમન બે નારિયેળ બનાયા હે. એટલે નિમિત્ત લઈને ઘેર જવા વાળા અમે નહીં. અને તમારાથી મટે તો બરાબર, ના મટે તો ભીખા ભુવાની તૈયારીઓ તમારા વચ્ચે આવીને પગે લાગવાની કે બાપા તારી જરૂર હ, તારા વના નહીં શોભ. એટલે કાલે મહેનત કરો, સવારે ના ઊંઘતા, 4 વડીલો હંગાટ લઈ જાઓ, એ કે કરો અને લાવો. એટલે આ મારો ગોગો શોભશે અને હું ચહેરે શોભે. લાકડો સળગાઈને ઘેર જવાનો ધંધો મારો નહીં. ઘણા ભુવા એવું કહેતા હોય કે આપણે શું લેવા કૂતરું તોડવું હ. ના યાર, લાગે તોય અને સાચું લાગે તોય હે. એટલે કાલ કોક દુનિયા એમ કે ગમનપરાના ભુવાજી અમારું પત્તું કાપ્યું, ઉવારસદના ભુવાજી અમારું પત્તું કાપ્યું. અમે પત્તો કાપવા વાળા નહીં યાર, અમે તો પત્તો ભેગો કરવા વાળા છીએ. અને એ અમારો હ અને આ અમારું હોય યાર. એટલે અમારા કોઈના વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય એવું ધૂણવું એ નહીં, અને એવું ધૂણીને 100 રૂપિયા પહેરવાની જોતી એ નહીં. પૈસા તો બહુ દેખાય યાર, પૈસા માટે નહીં ધૂણતા યાર. સંજય હે કરોડો ને ખરબો રૂપિયા જોઈ લીધા યાર. અને ગાડીઓ ભરી ભરી લોકો આવેલા હતા, એમને હેડાડ્યા કનેકળ તારા પૈસા તને મુબારક યાર. અંડરમાં રહું તો હું ચિહર ના કેવું, અને બંડલમાં રહું તો હું ભીખો ભૂવો ના કેવો યાર. એટલે દેવ સિવાય કોઈના અંડરમાં નહીં રહું. અને તમે કરોડપતિ હોય તો હું માતા ખરબોપતિ હું, તમે ખરબોપતિ હોય તો હું અરબોપતિ હું. ઘણા ભૂવા ધોણીને એવું કહેતા હોય હું ગરીબ માતા મરી જાય યાર. તું ગરીબ, હું માતા નહીં ગરીબ. હા તારું કરમ, હું ગરીબની માતા છું, હું માતા ગરીબ નહીં યાર. એ જો મારે ગાયો બેસો લાવવાની પૈસા થઈ જાય, લુગડા સીવડાવવા જવાનું હે. એટલે અમે માતાઓ ગરીબ નહીં, અમે દેવ ગરીબ નહીં, પણ ગરીબનો દેવ છીએ. એટલે ભાઈ એક નિશાન મેં બાકી મેળ્યું તું. કેમ મેળ્યું તું? નકે એ દાડે મને ધૂણાવતા આવડતું હતું યાર. દર રવિવારે 10 જણના ધૂણાવું, જે લાઈવમાં દેખાતું હશે તો યાર 2 મિનિટ થાય ભુવાજી બનાવવામાં. પણ મને ખબર હતી કે તમે તમારા વાળી કરવાના, ના સુધરો, અસર તો આવે જ.
એટલે કોઈના મનમાં એવું હતું ભીખા ભુવાજીને ખોટું લાગશે, કોઈના મનમાં એવું હતું ગમનપરાના ગોગાને ખોટું લાગશે. ના લાગે યાર, આવો ને આવો ગણેશ શા માટે મૂકો હો? અને અમારે તો ભુવાનો તો યાર જેટલી તકલીફ હોય ને એ કલાકારો નહીં. અમે ભુવા આ ગામમાં આજે આયા ને તો પચાસ ભુવા આમ કઈ જોતા ચોથી આવ્યું હું ગામમાં નતા. એટલે યાર તારાજી મટ્યું હોય તો અમે હું જખ મારવા આવો દે હે? તો તારાને ખમા કીધી હે યાર, સારું તારાનું કર્યું હ. સારું તારાનું કર્યું હ. તો અહીંથી નાભી દી હશે ને યાર, માતા હમો તો આખી જિંદગી ઉતરી છે કડી જેવું મોઢું લઈને ફર્યાવાનું. આ એક દાડ એવું બોલે કે માતાજી મારો વણિયો મળી જા, ખાવા અનાજ નહીં, વણીને તકલીફ થાય, દુઃખ એક દાડો મળતું નહીં. એ દાડ શું કીધું તું ભાઈ મશરૂ? કીધું 1000-2000 રૂપિયા રસ મને નહીં યાર, હું ચેહર બાધા આલું, આથી તારી બુનને તકલીફ મટી જાય અને કોથળે રૂપિયા આવું તો જ માનવાનું કે ભીખા બુવાની ચેહરે ખમા કીધી. આયા તો એ વાતમાં રસ છે યાર. અને રિઝલ્ટ પાછળ દોડો, ગેટો જેવું જીવન ના જીવાય યાર. એક કૂવામાં પડે બીજું એ પડો, એવું ના જીવાય. આ ગોગો બિરાજમાન થઈ ગયો હોય, માણસની બોલો છે મારા દેવની નહીં. આ અવસર તમારો હોનાનો, આ ફૂલ મારો હોનાનો, આ મારી સભા હોનાની, મારું મહેમાન હોનાનું, એવું ચિહર કહેજો, એવું તમારો ગોગો કહેતો હોય તો વાત રમેશ હું કોકની કરું મેલા દેવજી સંજય. અને એમ કે આ ચિહરમાં અમે આ કામ માટે આવ્યા છીએ, તમને હોતા હોતા કોઈનું બંધ બેસતું આવતું હોય પહેરી ના લેતા યાર. શાક માર્કેટનો વેપારી નહીં, તે સવારે કિલોનો ભાવ ને હોજી ઢગલાનો ભાવ, એ પણ મારું નહીં યાર. હવે તો સવારે આવો તો કિલોનો, રાત્રે 2 વાગે આવો તો કિલોનો જ. બગસરાનો ધંધો નહીં કરવો યાર, હોનું જ છે. કેરેટ ઓછા થાય એ ધંધો નહીં કરવો. કે ચહેરમાં મંદિર હોનાનું, મારા બહુ ભક્તો હોનાના, ગાયક કલાકારો વગાડવા વાળા, શૂટિંગ ઉતારવા વાળા, ઊંઘવા વાળા, જાગવા વાળા, આ બધાને ખમા. આ દેવ તમારો રાજી થઈ ગયો, કાલ તમે મહેનત કરજો, એમાં ભગવાન તમને કંકુ આપશે. મારા ચેહર ગોગાના ભગવાન ભેળા રહ્યો. તો વિજયભાઈ, દીકરી બીમાર પડી હે, લાકડું થઈ ગયું, 2 દાડોથી પાણી નહીં પીતી. દુનિયા એવું કહે કે મરી જવાની તૈયારીઓ છે. અને ચેહરમાંના ભુવોજી ગમે તેવો હોય એ પહોંચી જવું હોય, એ જઈને ખમા કેવરાબી હે. બોલ ભાઈ, હા મને ખબર નહીં, હું તો ખાલી કહું યાર. ઓ ભાઈ હવનું હારું બનશે, નગરની મુરબારીની રમતિયાળ
ઘઉં નહીં ચોખા લીધા છે અને ચોખ્ખું કરીને ખમા કહેતા આવડતી હોય તો બીજે બહુ સોનું વેણ થાય, પોચનો વધાવો થાય. આ વેણને વધાવો તો આવે યાર. ગામ કયું? દોતા, મહેમદપુર, વડગામ તાલુકો. દેવનો વખો હોય, દેવ દુઃખ હોય, મટી જશે એવું ચેહર કહેતી હોય. તો ઘેરથી નીકળ્યા હોય, ઓય આયા હોય અને 2 સ્ટેન્ડ રસ્તામાં થયો હોય અને ત્રીજું સ્ટેન્ડ આર્ય થયું હોય તો મને ખમા કહેતા આવડશે. Welcome to Mahashivratri, a night full of music. એ થઈ જાય. પણ સંજય એવું પૂછો, 800 રૂપિયા ખીચામાં હાચા હોય ને ખમા કરીને ઘેર ના મોકલું અને દીકરીને ઊભી ના કરું તો મારું નામ ચેહર નહીં. ઘેરથી 800 રૂપિયા લઈને નીકળ્યા હોય, 150 રૂપિયાનું પેટ્રોલ પુરાયું હોય અને ખમા નાખ્યું તો હું રબારીની વાર્તા ના કહેવું યાર, તો મારા ચેહરભાઈના રામ રામ કરવાના કામ આવ્યા. લે મટી જાય. આવતા રવિવાર સુધી રેડી થઈ જાય અને કોકની સિકોતર ને કોકની જહુ સાચી હોય તો કાલ પરમદાળ 2 દાડે 100 દાડે 8 દાડે સારું થાય એ વાતમાં મને રસ નહીં યાર. કોટો કાઢીએ ને પીડા મટી જ જવી જુઓ. નિદાન સાચું હોય તો દવા લાગુ પડવી જ જુઓ. તો દીકરીને તો તમે ઘેર ઊંઘાડીને આવ્યા હો ને દવાખાના ક્યાં આગળ? પાલનપુર. લે મટી જા એ મારી ચેહરની ગેરંટી. રવિવારે મન પૂછજે કઈ જ્ઞાતિ કેવા? ચૌહાણ. દીકરીને તકલીફ હોય એનું કુળ ચૌહાણ. એમ ગામ ગોતા. જોયું નહીં કોઈ દર ભુવજી આયા નહીં. તારા ગામમાં ઉતરી એટલે પેલા 3.5 રસ્તા પડે ભાઈ. ખોટું નીકળે તો 11,000 રૂપિયા ઇનામ હો, બાધા નહીં હાલવી. કારણ કે હું ચેલેન્જથી ધૂણવા વાળી માતા હું યાર. 3.5 રસ્તા એટલા માટે કહું કે પેલી સ્કૂલનો ગેટ હોય એટલે અડધો રસ્તો બંધ થઈ જાય એટલે 3.5 કહું. જમણી બાજુ 2 મંદિર આવું. મારું શિવજી બેઠું હોય. મહાદેવજીને કીધું દરબારોના ઘેર જવું હોય કે દરબારોના 4 મહેલા છે ગામમાં. હોય ના હોય મને ખબર ને, હું તો ખાલી ગપ્પો મારું. હા હોય ના કહો, ના હોય તો ના કહો. હા એમ ગાળ તુંકારણ વાત હુંકાર. 3.5 ઘર તમારો સાચો હોય, 7 ઘરોનું કુટુંબ સાચું હોય, 3 દેવની પૂજા સાચી હોય તો દુઃખ મટી જાય. હું રબારીની માતા કહું. આ ગોગાનો ફૂલ ચડ્યો છે અને કુવાસીનું દુઃખ લઈને તમે આવ્યા હોય અને વધી રોતા રોતા ઘેર જો તો મારો ગોગાનો ધર્મ લાજો, મારો ચેહરનો ધર્મ લાજો. એટલે મટી જા. તો હું એ દીકરીને 2 વર્ષો જતી રહી હું એનો મંગાઈ. હા આવો આવો ભાઈ, આવો. પણ મારી નજરમાં આવી ગયા ને થાક લાગે, કોઈ વાંધો નહીં. બેટરી ઉતરી જ લાગે. અટકાવો હે? હા સરસ. વ્યસન એવું કરો યાર કે જેની અંદર તમારા દેવને મજા આવે, તમારા પરિવારને મજા આવે, તમારા ગામને મજા આવે એવું વ્યસન કરાય. અને વ્યસન એક જ છે, કોકના દુઃખમાં ભાગીદાર છો એ હવ ન ગમો. બીજા નંબરમાં
ભીખાભાઈ બુવાજીની સિસ્ટમ જાતર હોય કે ગમે તે પ્રસંગ હોય, દોણી રહ્યા પછી માંથી ઊભા થયા પછી આઈ એમ ગોઈંગ ફ્રોમ માય વિલેજ, નો સિસ્ટમ. એટલે દોણી રહ્યા પછી ઘેર તમારા દેવનો અવસર ઉજવાઈ ગયો, ગજવાઈ ગયો. આ પબ્લિકે અવસર શોભાઈ દીધો. આ ભુવા ભક્તોએ કગરી કગરીને દેવને મનાઈ દીધો. એટલે ગોગા મહારાજનો પવન, ગોગો મહારાજ કને ધૂણવા આવશે એ મારો ચેહરનો રામ જોણ, મારા ગોગાના ભગવાન જોણ. પણ ભુવા વના હું ગોગો નહીં રહું, નિશાન વના વાત નહીં કરું. હા, મને ગોગાને શોભ એવો મોણો મને મળવો જોઈએ ને. ભાઈ આ ગોગો રાજી બુવાજી સધી રાજી, આ હું કહી મને ખબર નહીં, પણ મેં કુવાસીનો વહુ જોયો હોય તો એવું પૂછો, દીકરાની ભૂખ, દીકરાનું ટેન્શન હ. ખોટું નીકળે તો 21,000 હાલવાય. ખોટું નીકળે તો 21,000 હાલવા છે યાર. કારણ કે રોગ ખેલ મારા ચહેરના ના હોય. ભાઈ આ શરીરની તકલીફ મટી જાય, સારું થઈ જાય એટલે 1 મહિને પછી મને પૂછવા આવજે, સારું થઈ જશે, ટેન્શન મટી જા, શરીર રેડી થઈ જા. બુવાજી ઘણા બુવાજી બાકી છે હજુ, એટલે દરેકના આશીર્વાદ લેવાના હોય. તો ના કે મારે તો 72 કલાકની સિસ્ટમ હોય, 72 કલાક સુધી હું દોડે મને થાક નહીં લાગે. કારણ કે શરીરને જોર આવે એવું દોડતો જ નહીં, કષ્ટ પડે એવું ધંધો જ નહીં કર્યો. હે હા, આ સભામાં જેને પલોઠી વાળી છે આ ઉજાગરો નહીં કર્યો, જાગરણ કર્યું. એટલે તમારા દુઃખના ઉજાગરા
મારા ચહેર જેને જેવી ભૂખ હશે, જેને જેવી જરૂર હશે એમને મળશે એવું મારા ચહેરના આશીર્વાદ. કારણ તમારા પાછળ કૂતરું પડો એટલે કૂતરું કોઈ હારા માટે તો પડે ના, કાઢવા માટે જ પડો. અને એ વખત દોડાય ના, બેહી જવાય. અને બેહી જઈને ધૂળનો કદાચ મુઠ્ઠો ભરો તો યાર કૂતરું પાછું વળી જાય. એને ખબર પડે બેઠો તો કોક લેહે, તો તમે તો દેવના નામે બેઠા હોય યાર, એટલે કોક તો લેહો જ. એટલે અમારા દેવોના આશીર્વાદ મળશે જ. અને જો માણસ બેહી જાય ને ધૂળની મુઠ્ઠી ભરે અને તો તમારા જીવનમાં દેવ દુઃખ હશે અને આ દેવના નામે પલોઠી વાળી છે તો એ પાછું વળી જા. માત કી જય. મહારાજની જય.